રાજ્યના કેબિનેટ 13 નંબર પહેલેથી રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા મહાશિવરાત્રિના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આગામી 11મી ફેબ્રુઆરીએ શરૂ થવા જઈ રહેલા મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તો ગુજરાત સરકારના મંત્રીઓએ મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. તો ખાસ કરીને મંત્રીઓએ મહાશિવરાત્રિના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રિનું પર્વ અનેરા આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે જ લાઇટિંગ ડેકોરેશન અંગે પણ મંત્રીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા. તો વધુમાં તેમણે મહાશિવરાત્રિના મેળાને તાજેતરમાં જ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેવી જ મહાશિવરાત્રિના મેળાની ભવ્ય ઉજવણી થાય તે સંદર્ભમાં પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. તો આ રૂટ નિરીક્ષણમાં પરિવહન સેવા, ટ્રાફિક નિયમન, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપરાંત મહાશિવરાત્રિ મેળા દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો આ રૂટ નિરીક્ષણમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાચે મહાશિવરાત્રિના મેળામાં વહીવટીતંત્રની તૈયારીઓ અને ભાવિકો માટે ઊભી થઈ રહેલી સુવિધાઓથી વાકેફ કર્યા હતા. તો મંત્રીઓ સહિતના મહાનુભાવોએ નિરીક્ષણ કર્યા બાદ ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. તો અહીં ભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ભવનાથ મંદિર અને મંદિર પરિસરમાં આવેલ મૃગીકુંડ અને શ્રદ્ધાળુઓ માટે જે વ્યવસ્થાગત ફેરફારો થયા છે તેની સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખીને જે ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે પણ મંત્રીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન શ્રીજીના કલાત્મક પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે તેની આર્ટિસ્ટની કલાને બિરદાવી મંત્રીઓએ અભિનંદન પાઠવ્યા. આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા મનનભાઈ આભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ અગ્રણી, ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, યોગીભાઈ પઢિયાર, કોર્પોરેટર શૈલેષભાઈ દવે સહિતના અધિકારીઓ જોડાયા હતા. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.